સાહેબ પણ કમાલ છે, આપણને ધંધે લગાડી ગયા. આપણને કહ્યું પેટ્રોલ ઓછું છે, ડીઝલ ઓછું છે, સરકારી વાહનો છોડી દો અને હવે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરો. આખો દેશ ધંધે લાગી ગયો અને સાહેબ આપણને ઉલ્લુ બનાવી વિદેશ ઉડી ગયા. આ છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેની વિગતે વાત કરીશ, કારણ કે કરણી અને કથની બંનેમાં અંતર છે આ માણસનું, પણ છતાં લોકોને મજા કરાવે છે અને લોકો કમળ ઉપર બટન દબાવે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણને એક એવા વડાપ્રધાન મળ્યા છે કે જે રોજ આપણને મજા કરાવી જાય છે. પેટ ખાલી હોય અને વાહનમાં પેટ્રોલ ભલે ન હોય છતાં હસી હસીને પેટ દુખી જાય એવો નેતા ભગવાને આપણને આપ્યો છે. કોઈક પુણ્ય હશે આ માણસના કે જેને કારણે તે વડાપ્રધાન બન્યો છે, પરંતુ આ વડાપ્રધાને કરી છે કમાલ. વાત કરવી છે, દેશ અત્યારે સંકટમાં પસાર થઈ રહ્યું છે, કારણ કે ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે. મને પણ ખબર છે, તમને પણ ખબર છે, પણ આ ખબર આપણને ક્યારે પડી કે જ્યારે સાહેબ સોમનાથમાં આવ્યા અને સાહેબને સોમનાથમાં દિવ્ય જ્ઞાન થયું અને સાહેબે કહી દીધું કે હવે દેશ સંકટમાં છે. સાહેબને બંગાળમાં નહોતી ખબર પડી, સાહેબને કેરળમાં નહોતી ખબર પડી, સાહેબને તામિલનાડુમાં નહોતી ખબર પડી. સાહેબે જામનગર, સોમનાથ અને વડોદરામાં રોડ શો કર્યા અને 2,000 બસો ખાલી દોડાવવામાં આવી ત્યારે સાહેબને નહોતી ખબર. બસ મારો સ્વાર્થ પૂરો, મારી શોબાજી પૂરી, એટલે હવે હું દેશને ધંધે લગાડું અને કહી દીધું દેશને કે હવે પેટ્રોલની બચત કરો, સોનું ખરીદતા નહીં અને વિદેશ પ્રવાસ જતા નહીં. આપણે તેમનું સાચું માની લીધું. આપણે તો માની લીધું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે અંધભક્તો છે તેમણે પણ કહી દીધું સાહેબ બોલ્યા એટલે પૂર્વ દિશા આ જ છે. અને મહેસાણાના કાર્યકરોએ તો હદ વટાવી દીધી. તેમણે એક સમારંભ રાખ્યો અને ભાજપના કાર્યકરોએ સોગંદ લીધા કે હવે આપણે જ્યાં સુધી સંકટ પૂરું ન થાય ત્યાં સુધી વિદેશ પ્રવાસ કરવાનો નથી. આપણા ખિસ્સામાં પાલીતાણા જવાના પણ પૈસા ન હોય છતાં કહેવાનું કે હું અમેરિકા જવાનો નથી, એના જેવી વાત છે. અને નરેન્દ્ર મોદીનું સાંભળી હર્ષ સંઘવીએ અને જીતુ વાઘાણીએ પણ કહી દીધું અમારા વિદેશ પ્રવાસ રદ છે, અમે યુએસ જવાના હતા. નિર્મલા સીતારામને પણ કહી દીધું હું વિદેશ નહીં જઉં. મહારાષ્ટ્ર અને ગોવાની સરકારે કહી દીધું કે તમામ વિદેશ પ્રવાસો બંધ. પણ સાહેબ ક્યાં છે? સાહેબ તો ઉડી ગયા. ક્યાં? સાહેબ 5 દિવસના વિદેશ પ્રવાસે ગયા છે, કારણ કે અત્યારે વિદેશને આપણી વધારે જરૂર છે, કારણ કે ત્યાં આગળ અત્યારે હસાવનારું કોઈ નથી. સંકટમાં પણ હસાવી શકે એવા સંકટ મોચક આ આપણા વડાપ્રધાન છે, એ વિદેશના પ્રવાસે છે. નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ કરે તો કોઈ વાંધો નથી, રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ કરે તો ચોક્કસ વાંધો પડે છે. અને એક બહુ બોલકા ભાજપના પ્રવક્તા છે સંબિત પાત્રા, તેમણે રાહુલ ગાંધીનો હિસાબ કરી નાખ્યો કે આ માણસ આટલા વર્ષોમાં 254 દેશમાં ફરી આવ્યો અને 60 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. આટલા વર્ષમાં તેની આવક 10 કરોડ હતી, 60 કરોડ ક્યાંથી ખર્ચ્યા? પણ કોંગ્રેસ પણ, અહીંયા તો પતેલી કોંગ્રેસ છે ગુજરાતમાં, પણ દિલ્હીમાં હજી કંઈક જીવે છે. ત્યાં કોંગ્રેસે હિસાબ કાઢ્યો કે 12 વર્ષમાં માનનીય વડાપ્રધાન સાહેબે 76 દેશોનો પ્રવાસ કર્યો અને 76 દેશોના 96 પ્રવાસમાં ગુજરાત, માફ કરજો હવે તો ગુજરાત જ યાદ રહે છે, પણ માફ કરજો, ભારત સરકારે 800 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. આ ખર્ચી નાખ્યા ન કહેવાય, આ તો દેશનો વિકાસ કહેવાય. જે સારું થાય બધું સાહેબના નામે, ખરાબ થાય તેમાં સાહેબનો કોઈ દોષ નહીં. દોષ તો મારો અને તમારો છે કે આપણને આ નેતા મળ્યો છે, પણ મજા આવે છે, એ આપણને ઉલ્લુ બનાવે છે. ઉલ્લુ બનવું છે અને ઉલ્લુ બનવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. ઉલ્લુ બનતા રહીશું. ભારત માતા કી જય.